પરિવારો બેઘર થયા છે। એ લોકો આજે ક્યાંક મંદિરમાં રહેવા મજબૂર છે, ક્યાંક રોડ પર રહેવા મજબૂર છે, કોઈ સગાવાલાના ઘરે રહેવા મજબૂર છે। બીજાની ક્યાં વાત કરું, અમે જે લોકો માટે લડ્યા છીએ, અમારા ઘર ખાલી ને ખાલી કિન્નાખોરીમાં તોડવામાં આવ્યા છે। એ લોકો કહે છે ને કિન્નાખોરી ક્યાં છે નહીં કાયદેસર, તો મને બતાવે। આ જે જગ્યા ઊભા છે ને 83 નંબર છે। આ રોડ 83 નંબર ડાયરેક્ટ ચાલુ થાય અને 83 નંબર પૂરો થયો ક્યારે રોડ તમે ગુજરાતમાં જોયો છે? અને 40 ફૂટનો રોડ કે છે, તો મારી ચેલેન્જ છે કે તમારા રાજભવનમાં 40 ફૂટનો રોડ છે? તમે અમારા ધારાસભ્યશ્રીની સોસાયટીમાં જોઈ આવો, એનો રોડ હું માપીને આવો 16 ફૂટ જ છે। પહેલાં 40 ફૂટ પોતાનું કરીને આવો, પછી બીજાના ઘરમાં રોડ પાડજો। માત્ર વાહિયાત વાતો કરવાની, લોકોને ભ્રમિત કરવાના, આ વાત સાથે અમે લોકોને અવાજ ઉઠાવવા માટે નીકળ્યા છીએ। અને એને રાજનીતિ કરશો તો આવી રાજનીતિ અમે 100 વાર કરીશું। ગોપાલક સમાજને એક જાતની હેરાન કરવાની પ્રવૃત્તિ એમસી તરફથી હોય એવું આપણને લાગે છે। ખર્ચો કરીને લોન લઈને પાકા મકાનો બનાવે, પરિવારથી 2 પેઢી પૂરી થાય અને એમને એમ થાય કે આ પ્લોટ અમારો છે તો સમાજનો હક પહેલાં છે। આ સુપ્રીમનો એમાં ચુકાદો હોય, ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો હોય, માનવતા નેવે મૂકીને જે રીતે આપણે અમાનવીય કૃત્ય કહી શકાય એવું કર્યું છે, માફ ન કરી શકાય એવું છે। સમાજના આગેવાનો ભેગા થઈને સરકારની રજૂઆત કરવી જોઈએ। સાથે મળીને કોઈપણ જાતના રાજકીય પક્ષાપક્ષી સિવાય માનવતાના આધારે આનો રસ્તો નીકળે અને નવી તોડફોડ ન કરે। કમસે કમ કિન્નાખોરી રાખીને કે આ કોંગ્રેસનો આગેવાન છે તોડી નાખો એને, એ તો વારા પછી વારો, આવું ન કરાય। આ અમાનવીય કૃત્ય કહેવાય, દ્વારકા હોય કે ગમે તે। એમાં કોઈ હિન્દુ મુસલમાન કે રબારી કે બક્ષીપંચ કે એસસી કે એસટી આ ન હોવું જોઈએ। માનવતાના આધારે નિર્ણયો કરવાના।